નમસ્કાર, હું છું ઘનશ્યામસિંહ ઝાલા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ગાંધીનગર. આજે આપ સૌ મીડિયાના માધ્યમ દ્વારા એક વાત કહેવા માટે આપ સૌની વચ્ચે આવ્યા છે. મિત્રો, વાત એ છે કે આદિવાસી નેતા, જેને આદિવાસીના મસીહા તરીકે ઓળખવામાં આવે છે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ કરીને આજે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એ ભાજપનું આ કૃત્ય ખૂબ જ નિમ્ન કક્ષાનું છે, એને અમે વખોડી કાઢીએ છીએ. ભાજપને અમે એ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજના દીકરા, આદિવાસીના અવાજ ભાઈ શ્રી ચેતરભાઈ વસાવાને તમે કેટલા દિવસ જેલમાં રાખશો? અને જેલમાં રાખવાના કારણો તો તમે જો, આ કાગળ નથી, વકીલો ગેરહાજર રહે, આ શું ચાલી રહ્યું છે? ગંભીર ગુનાઓની અંદર પણ જામીન મળી જતા હોય છે ને ચેતરભાઈ વસાવાએ કોઈ ગંભીર ગુનો કર્યો નથી, ખોટો ઉપજાવી કાઢેલો એક કેસ છે. અને આ ખોટી ફરિયાદમાં જ્યારે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા રચવામાં આવી રહ્યું છે, એ વધુ સમય ચાલવાનું નથી. આનો જવાબ આદિવાસી સમાજ, આખું ગુજરાત, ગુજરાતની જનતા સમયે ભાજપને ચોક્કસ દેવાની. વધુ ન કહેતા આ ભાજપને મારે એક વાત કહેવી છે કે ક્યાં સુધી તમે જેલના હડિયા પાછળ તમે ધકી રાખશો? આ તમારું ષડયંત્ર લાંબા સમય સુધી ચાલવાનું નથી. આનો જવાબ આગામી દિવસોની અંદર આ ગુજરાત અને આદિવાસી સમાજ તમને ચોક્કસ આપશે. અમે બધા ચેતરભાઈ સાથે છીએ, અમે બધા આખું ગુજરાત ચેતરભાઈ સાથે છે. બસ આ જ વાત આ ભાજપીઓને જણાવી છે. નમસ્કાર, આભાર, જય જય ગરવી ગુજરાત.